તો આજે ખંભાળી ગયા હતા ને તો મને એમ થયું કે બ્લોક બનાવી નાખું, બ્લોક બનાવી નાખ્યો. પછી સામે જોયું તો ડીજે ની રમઝમાટ. તો મિત્રો આ બધા જાય છે ને સંગ દ્વારકા જાય છે હાલીને, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો જય દ્વારકાધીશ. તો ખંભાળીથી દ્વારકા થાય 89 અને પોરબંદર થાય 135. ખંભાળિયા લાલપુર. તો હેલો યુટ્યુબ ફ્રેન્ડ, કેમ છો? મજામાં તો ફરી ગયા નવા બ્લોકમાં. તો આ તમે જોઈ શકો છો કેટલા સંઘ જાય છે દ્વારકા હાલી. જોઈ લો તમે પગપાળા યાત્રા. ખંભાળિયાથી જામનગર થાય 55. ફૂલ ડીજે વાળા કેમ્પર. આખો આવી દ્વારકાનો હાઈવે રોડ. બધા બ્લોક આપણે ટાઈપ છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી આવી ગયા નવા બ્લોકમાં. તો આજનો બ્લોક તમે જોજો એટલે મજા આવશે ફૂલ. કેમ કે અમે ગયા હતા ખંભાળીએ ગાડીમાં સર્વિસ સ્ટેશન. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી આવી ગયા નવા બ્લોકમાં. તો આજે ખંભાળી ગયા હતા તો ખંભાળિયાનો બ્લોક આવશે, અને દ્વારકા બધા પગપાળા યાત્રા હાલીને જાય છે એનો એક બ્લોક આવશે. તો તમે જોવાનું ચૂકતો નહીં, અને અમારા હર્ષદી બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને દ્વારકા મારે હાલી જવું છે એનો બ્લોગ પણ આવશે, બધા સારા મહિલા આવશે. અને માઇક સુધીનો બ્લોગ બનાવીશ અહીંયા. તો કેવો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને પગપાળા દ્વારકા અમે હાલીને જાઉં ત્યાંનો પણ બ્લોગ આવશે, પણ એ બ્લોગ પણ જોવાનું ચૂકતા નહીં. તો આજનો બ્લોગ કેવો લાગ્યો મિત્રો તમને? કોમેન્ટ કરજો, લાઈક કરજો.